નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે અમે ઉપસ્થિત છે દિઘસ ગામમાં અનિલભાઈના ખેતરે. અનિલભાઈ મનહરભાઈ દેસાઈ, એમની આ વેરાયટી છે 265. સપ્ટેમ્બરમાં 28 તારીખે રોપાણ કર્યું હતું. એમનો અનુભવ કહેશે કે આમાં 12 બેગ PR ગોલ છે, 1 DAP છે, 1 યુરિયા ને હાફ પોટાશ. ઓકે. આ પહેલા પાયામાં મહિનો પછી મેં આપેલું, નવેમ્બર મહિનાની 5-6 તારીખે, અને ત્યાર પછી આ PR ગોલ્ડની જાણ મળી, એના રિઝલ્ટ જોયા, એટલે ત્યાર પછી અત્યાર સુધીમાં કોઈ રાસાયણિક ખાતર નથી, કોઈ દવા નથી, કોઈ સ્પ્રે નથી, ને 12 બેગ વીંગે મેં મારેલી છે. મારું 65 વીંગાનું રોપાણ છે. મેં દર વર્ષે રોપતા ને તેમાં ને આ વર્ષે દર વર્ષે રોપતો હતો, ને આ વર્ષે રોપવામાં આ જડામાં બહુ ફરક છે દેખાતો. આ શેરડીની પેરમાં ને આ ગાંઠોમાં વધારે પડતો ફરક છે. પેર તો વધારે પડતી લાંબી છે. આટલી ઓળી થઈ ગઈ ઓલરેડી. ધીરે ધીરે હજુ ગ્રોથ આવશે. હજુ તો 6-7 મહિના થયા છે, સમજી લો ને. 6 જ મહિના થયા એમ કે તો ચાલે. અત્યારે એમણે ઓલમોસ્ટ 65 વીંગા જેવામાં આપણું વાપરું છે. બધે જ લામ 10 વીંગા લામ છે, એમાં હજુ 2 ડોઝ મારેલા છે. શેરડી લગભગ 3.5-4 ફૂટની છે. અનિલભાઈ, તમને શું લાગે કે આ વખતે ઉત્પાદન તમને મળે ખરું? ઉત્પાદન તો હવે જોઈએ. લાસ્ટ યર મારું અમારું રોપાણ હતું 22 ટન હતું. રોપાણ જ મેં ખેડી કાઢેલું, ને આ પાછું મેં આ રોપીને આ PR ગોલ્ડ વધારે પડતું એક જ ડોઝ રાસાયણિકનો છે. આ વર્ષે આપણે 35ની ટાર્ગેટ રાખીએ કે 35 થવું જોઈએ. આમાં ખાલી એક જ છે કે બાણિયા નહીં પડે, એટલે ઓટોમેટિકલી તમારું 35 ટન. હા, બાણિયા નહીં પડે તો થઈ જાય. આપણા PR ગોલ્ડમાં શું આવે છે કે ટ્રાઇકોડર્મા સુડોમોનાસ જે આવે છે. નોર્મલી તમે બહારથી પણ સુડોમોનાસ ટ્રાઇકો નાખો છે, એનો ખોરાક નથી હાટે. PR ગોલ્ડમાં હાટે એનો ખોરાક છે. એટલે તમને ફંગસ ક્રિએટ, આ તમે જોઈ લો આટલી બધી મોટી શેરડી થઈ ગઈ છે, પણ તમને ફંગસ બિલકુલ નહીં લાગશે. થોડીક પણ ફંગસ નથી. ફંગસ હોય તો બેક્ટેરિયા ક્રિએટ થાય. હવે એક જ મહિનો છે, આપણે ખાલી હવે થીપ્સનું વ્હાઇટ ફ્લાય નહીં આવે અત્યારે નથી કઈ. ના, અત્યારે જો આમાં કેવું હોય અનિલભાઈ કે જ્યારે પણ પાક તંદુરસ્ત હોય ને તો રોગ નથી આવતા. હવે તમે બાજુમાં રીંગણ છે, એવું તમારી જ છે, પણ આહો છે, પણ બંને તંદુરસ્ત હોય તો રોગ આવતા નથી. મારો મોબાઈલ નંબર છે 99 7 89 2 88 99.